લોકોને આ બેવડો માર સહન કરવો પડશે। એક તરફ શીત લહેર એટલે કે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ને બીજી તરફ આ વરસાદ કે જે રીતસરનો માથાનો દુખાવો બની રહ્યા છે। પણ કેટલીક વિગતો મેં આપને બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે કે કયા કયા જિલ્લામાં વરસાદ થઈ શકે। જો આવતીકાલે 22 ઓક્ટોબરની વાત કરીએ, 22 ઓક્ટોબર એટલે નૂતન વર્ષાભિનંદન અને નવું વર્ષ વરસાદ લઈને આવ્યું છે। કયા કયા જિલ્લા છે તો એ છે તાપી, ડાંગ, નવસારી, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના મોસ્ટલી બધા જિલ્લા જે છે ત્યાં વરસાદની ઓછા વત્તા અંશે તો ક્યાંક નોંધપાત્ર વરસાદ પણ થઈ શકે છે। આ આગાહી 22 ઓક્ટોબરની છે। ડાંગ જિલ્લો જે આખો પર્વતીય જિલ્લો છે ત્યાં પણ વરસાદની આગાહી છે। તેની બાજુમાં તાપી, નવસારી અને અંતિમ જે વલસાડ જે દક્ષિણ ગુજરાતનો છેલ્લો જિલ્લો છે ત્યાં પણ વરસાદની આગાહી। 24 ઓક્ટોબરની વાત કરીએ, 24 ઓક્ટોબરે પણ આ ચારે જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આ જે જિલ્લાના લોકો છે તેમને વરસાદ આવે તો નવાઈ નહીં। 25 ઓક્ટોબરની વાત કરીએ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જુઓ કેટલાક જિલ્લાનો ઉમેરો થયો છે અને એમાં 3 જિલ્લા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, વલસાડ નીકળી ગયું છે। 25 ઓક્ટોબરે નવસારી, વલસાડ અને ભાવનગર તો છે જ। અમરેલી અને ગીર સોમનાથ એટલે કે આ જે કોસ્ટલ જિલ્લા આપણે ગણીએ દક્ષિણ સૌરાષ્ટ્રના તો તેમાં અમરેલી છે અને ગીર સોમનાથ છે। આ બે જિલ્લાનો પણ સમાવેશ થયો છે 25 ઓક્ટોબરે। 25 ઓક્ટોબરના રોજ એટલે કે 3 દિવસ પછી આ 5 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ તો વાત કરીએ આપણે ગુજરાતની। આગળ વાત કરીએ દેશ